હાલ ચોમાસાનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસાના વાતાવરણ દરમિયાન અનેક સર્પ સહિત અનેક જીવજંતુઓ જોવા મળી આવતા હોય છે। ત્યારે સર્પ બે પ્રકારના હોય છે, ઝેરી અને બિનઝેરી। તો ઝેરી કે બિનઝેરી સર્પ કોઈને ડંખે ત્યારે શું કરવું જોઈએ તે વિશેની જાણકારી અમરેલી જિલ્લાના કુંકાવાવના લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવી હતી। ગામના અશ્વિનભાઈ પડસાળા દ્વારા ઝેરી કે બિનઝેરી સર્પ કોઈને ડંખે તે દરમિયાન શું સાવધાની રાખવી અને આ દરમિયાન શું કરવું જોઈએ તે વિશે કુંકાવાવના લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને માહિતી આપવામાં આવી હતી। તો વધુમાં સર્પના ડંખથી શું કાર્યવાહી કરવી પડે તે માટે પણ બાળકોને સમજાવવામાં આવ્યા હતા। નોંધનીય છે કે અશ્વિનભાઈ પડસાળા કોઈના ઘરની અંદર સર્પ આવ્યો હોય કે ગામમાં જોવા મળી આવ્યો હોય તો તેનું રેસ્ક્યુ કરીને સર્પને પકડી પાડી જંગલ વિસ્તારમાં આવારું જગ્યાએ છોડી દે છે, જેને પગલે લોકો સર્પથી ડરમુક્ત રહે છે। ત્યારે અશ્વિનભાઈ પડસાળાની આવી સેવાકીય કામગીરીથી લોકોને રાહતનો શ્વાસ મળે છે। સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે અમારા લુણીધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોને બાળકોને માહિતી આપવા આવેલા હતા। એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક, જેને ગુજરાતીમાં રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે, સર્પને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરડે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી। ધન્યવાદ। દેસુરભાઈ છે, હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા। તેમણે ખૂબ સરસ માહિતી આપી। રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે, તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે। તેમનો ખૂબ ખૂબ આભાર। પ્રકાશ વઘાસિયા સાથે CN24 ન્યૂઝ કુંકાવાવ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।